હવે જે ચોથું સેક્શન વિભાગ છે એમાં ખાલી એટલા જ પૂરતું કે આ જે આપણે મેન્ડેલિઝમને જે શોધ્યું કે એની એક ખૂબ જ પ્રખ્યાત શું કામ થઈ ગયો કે એનું ટેબલ એમ કે એનું નામ કેમ રહી ગયું તો કે આ જે 4 વસ્તુ એણે કીધી એ કેટલી સાચી પડી એટલે એને મહત્વ મળ્યું. તો પહેલું શું કીધું કે શરૂઆતમાં તત્વોની ગોઠવણી ત્રિપુટી કરતાં વધારે યોગ્ય રીતે તત્વોને જુદા જુદા સમૂહ વહેંચી શકાય. એટલે આણે ત્રિપુટીને બદલે અને પહેલાં એ જે અષ્ટકનું કર્યું હતું એના કરતાં એણે સારી રીતે ગોઠવી શક્યો. બીજું, આવર્ત કોષ્ટકમાં તત્વોના ખાલી જગ્યાને આધારે જુદા જુદા નહીં શોધાયેલા તત્વોને ગુણધર્મો તેના વિશે આગાહી કરી. એટલે આપણે પહેલાં દાખલા આપ્યો એમ GA જે તત્વ હતું એ ત્યારે શોધાણું નહોતું પણ એની ભવિષ્યવાણી આગાહી ત્યારે કરી શકાય હતી આના ટેબલના નિયમોના આધારે. પછી આ ત્રીજું શું થયું કે આવર્તકોષ્ટકમાં તત્વોના સ્થાનને આધારે તેના પારમાણિક દળની ભૂલોની આગાહી કરી શકાય. એટલે પહેલાં વજન બધાના નક્કી કરાયા હતા પણ એ વજનમાં કંઈક ફેરફાર જે ભૂલો હતી એ આ સુધારી શકાય. કારણ કે એનું જે આપણે એ પ્રમાણે આવવું જોઈએ. પહેલાં મેં કીધું હતું કે એનું વજન 81 કરતાં વધુ હોવું જોઈએ ને પેલું નહોતું ને એ બધું જે થયું તો એ બધું એના ટેબલ ઉપરથી એમ કે એના નિયમ ઉપરથી એ બધું શોધી શકાયું. અને ચોથું મોટી શું બન્યું કે આવર્ત કોષ્ટકના એક પણ તત્વની ગોઠવણી પાછળથી ખોટી પડી નથી. એટલે આણે જે ગોઠવ્યા હતા 63 ત્યારે એ પછી બધા છેવટ સુધી બધા સાચા જ રહ્યા, એનો ક્રમ બદલો નથી. પછી નવા શોધાયેલા નિષ્ક્રિય વાયુ જેવા કે તત્વોનો એક અલગ સમૂહ શોધાયો. આપણે જોયું હવે નવામાં આવશે કે છેલ્લે એક જે વધારાનું જે સમૂહ થયું ને એ બધા નિષ્ક્રિય વાયુનો આપણે એ ભણશું પછી કે નિષ્ક્રિય વાયુ ક્યાં ક્યાં છે અને એનામાં એટલે આના ટેબલમાં કોઈ ફેરફાર ન કરવો પડ્યો. આખે આખું એક કોલમ આ રીતે એ વધી ગયું. અને નવા એમ કે નવા પછી 63 થયા અત્યારે આપણે 118 થઈ ગયા છે. તો ધીરે ધીરે જે નવા શોધાતા ગયા તેનું યોગ્ય અને આરક્ષિત સ્થાને આવર્ત કોષ્ટકને અસ્તવ્યસ્ત કર્યા સિવાય રાખવામાં આવ્યા. એટલે આ ટેબલને બહુ આડાવડું કરવું ના પડ્યું અને જેનું સ્થાન હતું બધાના જે શોધાણા હતા જૂના એનું એને રહ્યું એ એનું મહત્વ છે.